નમસ્કાર મિત્રો, આજે આપણે મોમાઈ માની પ્રાગટ્ય કથાની વાત કરીશું. કહેવાય છે કે સૂર્ય ન હતો, ચંદ્ર ન હતો, આ બ્રહ્માંડ જ ન હતું તે પહેલા મહામાયા માતાજી પ્રગટ થયા હતા. સૌ પ્રથમ મહામાયા પ્રગટ થયા, ત્યારબાદ તેમને 5 તત્વોનું પિંડ બનાવ્યું. આ 5 તત્વ આકાશ, વાયુ, જળ, અગ્નિ, ભૂમિ, આમ 5 તત્વોનું પિંડ બનાવી તેમાંથી બ્રહ્માંડની રચના કરી. પછી સૌ પ્રથમ મહાદેવ અને વિષ્ણુનું નિર્માણ કર્યું. વિષ્ણુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. આમ ત્રિદેવનો અવતાર થયો. પણ થોડા સમયમાં વિષ્ણુ યોગ નિંદ્રામાં, મહેશ સમાધિમાં અને બ્રહ્મા તપમાં બેસી ગયા. આખા બ્રહ્માંડમાં બધી જ જગ્યાએ પાણી જ પાણી હતું. માનવ સૃષ્ટિની તો ત્યારે રચના જ ન હતી. ત્યારબાદ હજારો વર્ષો પછી મહામાયા જોગમાયા પ્રગટ થયા. તે ઘણા તેજસ્વી અને ખૂબ જ શક્તિશાળી હતા. મહામાયાને જોઈને બ્રહ્માજીએ પૂછ્યું, હે માં, હું કોણ છું? તમે કોણ છો? ત્યારે મહામાયાએ તેમને જવાબ આપ્યો કે તમે ત્રિદેવ છો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્યારે બ્રહ્મા બોલ્યા કે હે માં, મારે શું કામ કરવાનું છે? ત્યારે માતાજી બોલ્યા કે હે બ્રહ્મા, તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, વિષ્ણુએ પાલન કરવાનું છે અને મહેશે સંહાર કરવાનો છે. બ્રહ્મા બોલ્યા કે હે માં, તો આ કામ હું ક્યારથી શરૂ કરું? ત્યારે મહામાયા બોલ્યા કે હજુ સમય થયો નથી, એનો સમય આવશે ત્યારે હું તમને કહીશ. આમ બોલી મા અદ્રશ્ય થઈ ગયા. બ્રહ્મા તો પછી મહાદેવીનું રટણ કરતા કરતા તપમાં બેસી ગયા. હજારો વર્ષો વીતી ગયા. પછી બન્યું એવું કે ભગવાન વિષ્ણુના કાનમાંથી 2 દૈત્યો ઉત્પન્ન થયા. બંને દૈત્યો અત્યંત ભયાનક છે. ભગવાન વિષ્ણુના કાનમાંથી બહાર આવી જુએ છે તો ચારે બાજુ પાણી પાણી હતું. આ જોઈ બંને દૈત્યો ગભરાઈ ગયા અને ત્યાંથી ઉપર તરફ ગયા. જ્યાં વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ નીકળ્યું હતું તે તરફ આગળ વધ્યા. ત્યાં બ્રહ્માજી કમળ ઉપર તપ કરતા હતા. બંને દૈત્યો ત્યાં આવ્યા. ત્યાં બ્રહ્માજી જે મંત્રનું રટણ કરતા હતા તે સાંભળી આ બંને દૈત્યો પણ મંત્રનું રટણ કરવા લાગ્યા. ઘણા વર્ષો વીતી ગયા. છેવટે મહામાયા દેવી તેમની ઉપર પ્રસન્ન થયા. માતાજીને સામે જોઈ થોડી વાર તો બંને દૈત્યો ગભરાઈ જાય છે. માતાજી બોલ્યા, હે દૈત્યો, હું મહામાયા તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. માગો, તમારે શું જોઈએ છે? આ સાંભળી આ બંને દૈત્યો બોલ્યા, અમને બંનેને શક્તિશાળી અને અમર કરી દો. ત્યારે મહામાયા બોલ્યા, પણ તમે તમારી તાકાતનો દુરુપયોગ ન કરતા, નહીં તો તમારા બંનેનો અંત હું મારા હાથે જ કરીશ. માતાજીએ વરદાનની સાથે સાથે તે બંનેના નામ પણ આપ્યા. એકનું નામ મધુ અને બીજોનું નામ કેશવ. આમ વરદાન આપી મહામાયા અંતર ધ્યાન થઈ ગયા. પછી આ દૈત્યો વિચારે છે કે આ માતાજીનું વરદાન સાચું હશે કે ખોટું. આપણે આપણી તાકાતનો ઉપયોગ બીજા ઉપર કરીએ તો જ ખબર પડે. એટલે બંનેને થયું કે પેલા કમળ ઉપર બેઠા છે ને તેમની ઉપર તાકાતનો ઉપયોગ કરીએ. આમ વિચારીને તે બંને દૈત્યો વરદાન મળવાની સાથે જ તેનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું. બ્રહ્માની પાસે જઈ તેમને જગાડે છે અને યુદ્ધ માટે લલકારે છે. બ્રહ્માજી તેમને સમજાવે છે પણ દૈત્યો માનતા જ નથી અને યુદ્ધ કરવા લાગે છે. આથી પોતાની રક્ષા માટે બ્રહ્માજી પણ યુદ્ધ કરવા લાગે છે. પણ દેવીનું વરદાન મિથ્યા થોડું થાય. આ બંને દૈત્યો ખૂબ જ શક્તિશાળી હતા, તેથી બ્રહ્મા યુદ્ધમાં હારી ગયા અને દૈત્યોને માતાજીના વરદાન ઉપર વિશ્વાસ બેસી ગયો. પછી બ્રહ્માજી વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને તેમને યોગ નિંદ્રામાંથી ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. પણ વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાંથી જાગતા નથી. છેવટે તે મહામાયાને યાદ કરે છે, તેમની સ્તુતિ કરે છે. ત્યારે વિષ્ણુ ભગવાનના મુખમાંથી વરાળના સ્વરૂપમાંથી એક દેવી પ્રગટ થયા. આ દેવીના પ્રગટ થવાની સાથે જ ચારે બાજુ દિવ્ય પ્રકાશ પથરાય છે. આ દેવી સાંઢળી એટલે કે ઊંટ ઉપર સવાર થયેલા હતા. આ દેવી જ મહામાયા મોમાઈમાં વિષ્ણુ ભગવાનના મોંમાંથી નીકળે એટલે મોમાઈમાં કહેવાયા. ત્યારે મહામાયા મોમાઈ કહે છે કે હું બધાને વશમાં રાખું છું. આ બ્રહ્માંડની રચના મેં કરી છે, તેવી જ રીતે મેં વિષ્ણુ ભગવાનને યોગ નિંદ્રાના બંધનમાં બાંધી રાખ્યા છે. એટલે
મોમાઈમાં બ્રહ્માજીને કહે છે કે હવે વિષ્ણુને જગાડો, એ મારી માયામાંથી મુક્ત થયા છે. ત્યાં બ્રહ્મા વિષ્ણુને જગાડે છે. વિષ્ણુ જાગીને મોમાઈ માને પ્રણામ કરે છે. પછી વિષ્ણુ ભગવાન મધુ અને કેશવ સાથે યુદ્ધ કરે છે. ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું, પણ બંને દૈત્યો હારતા નથી. છેવટે વિષ્ણુ ભગવાને મોમાઈ માની સ્તુતિ કરી અને માં પ્રગટ થયા અને કહ્યું કે હે માં, આ બંને દૈત્યો હારતા નથી, મારી મદદ કરો. મોમાઈ માં બોલ્યા કે મેં જ તેમને અમર થવાનું વરદાન આપ્યું હતું, તેથી તે પરાસ્ત થતા નથી. પણ હવે તમે ફરીથી તેમની પાસે યુદ્ધ કરો, હું તેમને વશ કરીને તમને વિજય અપાવીશ. આ પછી માતાજીએ બંને દૈત્યોની બુદ્ધિ વશ કરી. બંને દૈત્યો વિષ્ણુ ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, તારાથી અમે બંને દૈત્યો પ્રસન્ન થયા છીએ, માટે વરદાન માગ, તારે શું જોઈએ છે? દૈત્યોએ વિષ્ણુ ભગવાનને વરદાન માગવા કહ્યું એટલે ભગવાન મોમાઈ માની લીલા સમજી ગયા. પછી ભગવાને વરદાન માગ્યું કે મને એવું વરદાન આપો કે તમારા બંનેનો વધ મારાથી થાય. આ સાંભળી તે બંને દૈત્યોએ તથાસ્તુ કહ્યું. પછી પાછળથી બંને દૈત્યોને ખબર પડી કે આપણાથી ખોટું તથાસ્તુ કહેવાઈ ગયું છે, એટલે તેમણે પાછળથી બુદ્ધિ વાપરી અને ભગવાનને કહ્યું કે ભલે અમારો વધ તમારાથી થાય, પણ તું અમારો વધ એવી જગ્યાએ કરજે જ્યાં પાણી ન હોય. ત્યારે તો ચારે તરફ પાણી જ પાણી હતું. એટલે વિષ્ણુ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને પોતાની જાંગ એટલે પગ ઉપર બંને દૈત્યોનો વધ કર્યો. આમ દૈત્યોએ વરદાનનો દુરુપયોગ કર્યો એટલે મહામાયા મોમાઈએ તેમને વશમાં કરી તેમનું પતન તેમના જ મુખેથી કરાવ્યું. પછી મહામાયા મોમાઈએ બ્રહ્માંડની રચના કરી અને ભગવાન બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવાનો આદેશ આપ્યો. મિત્રો, મોમાઈ માનું મંદિર બોરાગઢ આવેલું છે.